तो क्या है आप भाई लोग, चौधरी व्लॉग्स में आपका हार्दिक स्वागत है। आफ्टर लॉन्ग टाइम आई एम हेडिंग टुवर्ड्स व्यारा फ्रॉम बाजीपुरा रोड। માનનીય સાંસદ શ્રીની કૃપાથી રોડ ચાલુ થઈ ગયો છે, પુલ બની ગયો। આશરે 2 કલાકની આતુરતાથી 2 કલાકની 2 વર્ષની આતુરતાથી રાહ જોયા બાદ હા ટ્રક છે। યારા જાતો નીચ કાંઈ નહીં ને થેરાપી કરાવણે સારું। હા આજે 3 વાગ્યાનો ટાઈમ આ કોનાથી નું જવાના અમી કા ચાલા સીન જો ભાઈ લોગ સાઈન જો સીન બાજીપુરાથી વ્યારા રોડ જે જાય બસ આ જ રોડ પર આટલા મોટા મોટા ઘટાદાર ગુલમોરના વૃક્ષો બચેલા છે, બાકી તો હવે કંઈ હવા જ રહ્યો નથી। વિકાસ ગાંડો થયો છે એમ કે એ પ્રમાણે બધું રોડની આજુબાજુના બંને બાજુના ઝાડવાઓ કાપીને જમીન દોસ્ત કરી નાખ્યા અને વેચી કાઢ્યા। નવેસરથી પાછા ઝાડવા કોઈ રોપ્યા નહીં। ખેર આ તો બધી પોલિટિકલ વાત થઈ, આપણે આપણી વાત કરીએ। ઓ યસ, ટ્રકનો ઓવરટેક મારવાના। સી ગાઈઝ, this my autistic child is now speaking some little sentences। મારે જવાને વ્યારા જવાનું જો કાકવાય પરિશ્રમા યાય કોલમોને મીઠો લાગો અમી મારે નીચકો બનતો નાગો અમે પહેલા તો હારો થયો। હા ચલો હવે ફ્રન્ટ કેમેરા એક્ટિવેટ કરીએ તો જરા કેવો લાગુ છું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। once again welcome back in front camera, front facing camera sorry। हम लोग जा रहे हैं 11 की ओर, जैसा कि मैंने बताया। बहुत समय પછી પાપોન બોલાય કે પાપો आई डोंट नो, बंगाली सिंगर से अपना बॉलीवुड ना। तुमको खोकर फिर से पाने की ये जो आदत हुई है मुझे, लग रहा है फायदे से अब मोहब्बत हुई है मुझे। तुमको खोकर फिर से पाने की ये जो आदत हुई है मुझे। બહુ ઓછા સોંગ આવે આ સિંગરના, બટ એમ દિલને છૂઈ તો નહીં જાય પણ સલા આર પાર નીકળી જાય ને એવું સોંગ, એવા સોંગ એ ગાતો હોય। સો આફ્ટર લોંગ ટાઈમ હું આજે આ વિડીયો બનાવું છું। ઇવનિંગમાં લાઇટનિંગ કન્ડિશન બરાબર કાંઈ નહીં રહેતી। અમે ચોમાહો તો નહીં કહેવાય હા દીકરા એવો કામ બોંજા કરે, મારે વિડીયો જ નહીં બનાવવા દે, બધી કાચતા બનાવો મૂડ જે ઉડી જાય મારે। હા કા કોઈ દીકા હા ટ્રક, વેરી ગુડ। હા મશીન ટ્રક, નવી ટ્રકનું ઇન્વેન્શન થયું છે મશીન ટ્રક। હા ટ્રક તૂટેલો, એ ઓવરટેક મારવા જતો હતો ને એટલે ટ્રકનો એક્સિડન્ટ થયેલો એટલે તૂટી ગયેલો। ભાઈ સાહેબ મને પણ વારે ઘડીએ ઓવરટેક મારવાની સલાહ આપતા હોય છે, પપ્પા આને ટ્રક ઓવરટેક મારો, પપ્પા આને ઓવરટેક મારો। ભાઈ એવું ના હોય, એમ ના હોય। હા ઓવરટેક મારે ને। એક અઠવાડિયા પહેલા એક બુક મંગાવી મેં, સચિત્ર ચૌધરી શબ્દાવલી। હા આવું છે યાર, વિડીયો જ નહીં બનાવવા દે યાર, ઓવરટેક નહીં મરાય, વિડીયો નથી બનાવવા દેતા ભાઈ સાહેબ। જ્યારે પણ વિચાર કરું કે હું વિડીયો બનાવું અને મૂકું, બોન્યા કરે વચ્ચે ટાપસી જાય પુરાવા કરે ઉઠી મારે લિંક નહીં રહે, મને વિડીયો એડિટિંગ કરવાનું બરાબર ફાવતા કાંઈ નહીં, એટલે મેં જ વિચારો
એકી થોડાકે પૂરેપૂરો વિડીયો બરોબર બની જાય હારો હજાટ હે ત્યાં વિડીયો એડિટ કરવાનો હોય નહીં એકી થોડાકે ચડાવી દેવાનો અપલોડ કરી દેવાનો ઉઠી તું મારે હેચ્ચા કરવાનો હેચ્ચા તો કાંઈ નહીં બાપા આપણે હેક કહો છે કવા ખાતર કાંઈ નહીં કહો તું હેચ્ચા મારે કામ હારો નાગે ત્યાં કમેન્ટ કરજા નિહારો નાગે તો કમેન્ટ કરજા બીજા દોસ્તારને તમારે કુટુંબના બીજા ફેમિલી મેમ્બર્સને દેખાડજા ચાહે કોઈ એકો નીચા તો નહીં કહેવાય આમાં ડોહો એ ગમાય કાંઈ નહીં અભી તો મેં જવાન હું કાંઈ નહીં ડોહો એ ગમાય કાંઈ જુવાના દેખાડજા કે ચોદરામાં વ્લોગિંગ કરતું આ મટાડ તે આપણે બધા કરવામાં કાં વાંધવા હે આપણે ચોદરા બનવામાં કાં વાંધવા હા હા દીકરા તો હું કહી રહ્યો હતો તમને એ મુજબ વીક બેક મેં એક બુક ઓર્ડર કરી હું ટાઇટલ છે સચિદ્ર ચૌધરી શબ્દાવલી ટાઇટલ પરથી તમે જાણી ગયા હશો કે એ બુક શું કહેવા માંગે છે બુક બેઝ છે બુકની થીમ છે કે મારા તમારા જેવા સુધરી ગયેલા લોકો સો કોલ્ડ સુધરેલા આદિવાસી લોકોએ પોતાની બોલી શીખવી હોય તો એ બુક તમને બહુ જ હેલ્પફુલ થઈ શકે એવી છે હું લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખીશ સરકારી વેબસાઇટ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરો છો અને નજીવી તમને સમજો કે પોસ્ટલ ચાર્જ સાથે 200 રૂપિયાની આજુબાજુ બુક પડે છે આશરે 150 ઉપર પાના છે અને દરેક પાના ઉપર પદ્ધતિસરથી દરેકે દરેક શબ્દોનું ગુજરાતી સૌથી પહેલાં ચૌધરી એનું ગુજરાતી અને એનું ઇંગ્લિશ એમ 3 વસ્તુમાં ટ્રાન્સલેટ કરીને આપેલું છે હા ટ્રકનો ઓવરટેકની વાય દીકરા સો ઇટ વિલ બી વેરી હેલ્પફુલ who is really interested to learn Chaudhary like you and me અગર તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ચૌધરીમાં then most probably 99.9% you are interested to learn to speak our mother tongue જ કહેવાય ખરેખર તો આપણે ભલે ગુજરાતીને માતૃભાષા કહીએ બટ જે સમાજમાં આપણે જનઈમાં જે સમાજના ઉપયોગ કરીને આપણે આગળ વધ્યા એ વસ્તુનો વ્યાપ વધારવો એ વસ્તુ લોકોને શીખવી અને સૌપ્રથમ તો ભૂલવા નહીં દેવાની આપણી પ્રાથમિક અને પ્રાઇમ ફરજ છે કે એ વસ્તુ આપણે ડિલિવર કરીએ લોકો ખરાબ થઈ ગયા છે તો એવું તો નથી કહેવા માંગતા પણ લોકોના ઘરમાં એવું વાતાવરણ નથી જેથી કરીને લોકોને બોલતા નથી ફાવતું ઇવન મારા ઘરમાં પણ નથી વાતાવરણ પબ્લિક ગુજરાતીમાં જ વાત કરે છે બટ one should have to learn how to speak, how to interact in your particular local language with your local people. આ ભાષણ આપવામાં વ્યારા પણ આવી ગયો આવું નવું કામ છે કન્ટિન્યુઅસ એક સોંગ ફરે છે 2 દિવસથી મારા મગજમાં એવો કામ હા વ્યારા કોલેજ પાસે આવી ગમાય પહેલાના વિડીયોમાં તમે એ જોઈ કે માઈ કપૂરે રોઈને આવતો આંબાસી વાંદડી તો નીકળવાનો વેડસી ફૂટી આંબાસી ફૂટી રૂપાડે ફૂટી કબરેથી રોઈને માઈ 8-10 કિલોમીટર રોઈને સીધો ઉનાઈ નાખે તો વ્યારાથી મારે નીકળને થેરાપી સેન્ટરમાં જવાનો એ બેહાડવાનો 1 કલાક રાહ જોવાની ફૂટી પાસે ફર નહીં આવવાનું એવું આપણે કામ આપવાનું બાકી અમે મુસાફરી થોડીક ટૂંકી હોઈ ગઈ એટલે સારો 3 દીથી ભાઈ વિશે તો આવતો હું બાજી બરાબર હોય એવું હા કઈ વાત દિમાગમાં આવતી જ કાંઈ નહીં કા બોલું મને फिर से पाने की ये जो आदत हुई है मुझे लग रहा है शायद से
अब मोहब्बत हुई है मुझे। બેકગ્રાઉન્ડમાં તો આ ભાઈનો મ્યુઝિક સતત ચાલુ જ હોય એટલે માફી ચાહું છું, માફ કરજા. વિચાર એક માઇક વસાવીને એટલે મારે ઓડિયો મારે અવાજ થોડો ક્લિયર તું મારે એવું ન હોય. જીયાન કાવો કા જાવ બિચારા ગુજરાતીમાં નથી બોલતા ફાવતું. છત્રીમાં કાંથી વાત કરે મારી હાથે. once again रिक्वेस्ट करतुम तुम्हारी का तुम्हारे तिये नांदड़ो नीचके होय एक वरहणो बे वरहणो न्याय वोंधो नहीं होय त्या खास डॉक्टर पासे नहीं जा चेकअप करावजा. डॉक्टर कहे ए रीतना फॉलो करजो. एक वरहो तो आई यार दौड़तो याय नहीं 8 કિલોમીટર નોકરીના જવાના ને રોજના 40 કિલોમીટર વિયાર આવવાનો. રોજના 100 કિલોમીટરની મુસાફરી માં કરતો. બીકોઝ હી ઇઝ સફરિંગ ફ્રોમ ઓટિઝમ, મોડરેટ લેવલ ઓટિઝમ. મોડરેટ લેવલ અને ઓટિઝમ આ એટલે થેરાપી ચાંતિયા માટડાય માં ને તો આવતો રોજનો જ બાકુ માને કાંઈ ફોલો કાકો ભાઈ રિગ્રેટ કાંઈ નહીં. મારી પરિશ્રમ ફ્રૂટફુલ આ અમે બનતો નાખ્યો હાર બનતો આ 8 મહિના તો મેં આવતો બિયારી બાકુ નીચાક બનતો નાખ્યો આ. એટલે પ્લીઝ 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 જો તમારું કે તમારા કોઈ રિલેટિવનું બચ્ચું, ફ્રેન્ડ સર્કલનું બચ્ચું, તમારા ફળિયાનું બચ્ચું એના એજ ગ્રુપથી જો વિકાસ એનો ઓછો લાગે, તમને ધીમો લાગે તો પ્લીઝ મા બાપને કહેજો કે પીડિયાટ્રિશિયનને બતાવે, બાળકોના ડૉક્ટરને બતાવે અને ખાસ કરીને ઓટિઝમની તપાસ કરાવે. સમયસર ચેતી ગયા હોય તો સ્પીચ પાછી આવે છે, નગર પાછી આવવાના ચાન્સીસ બહુ જ રેર હોય છે. અગર સ્પીચ ડિલેને કરેક્ટ કરવામાં તમે ડિલે કરો તો. મારા એક મિત્રએ મારું ધ્યાન દોરેલું જ્યારે મારું બચ્ચું 3 વર્ષનું હતું ત્યારે. પણ અમને એવું લાગતું હતું કે આવી જશે આવી જશે. પણ મેં 6 મહિના લેટ કર્યું. 6 મહિના ઓલમોસ્ટ 1 વર્ષ લેટ ગયો ડૉક્ટર પાસે. નકર મારું છોકરું આટલી વાર બોલતું થઈ ગયું હતું. તો સેલ્યુટ છે એ વ્યક્તિને જેણે મારું ધ્યાન દોર્યું. હેટ્સ ઓફ, લવ યુ. તો મેક્સિમમ શેર કરજો. મારો ગ્રેટિટ્યુડ એ વ્યક્તિ સુધી પહોંચાડવા. એકને એક દિવસે મારો વિડીયો વ્યક્તિને પહોંચે તો મને આનંદ થશે. ચાલા દિયા ભાઈ લોકો અમે વિયારે પોગી ગયા. અમે ગાડી પાર્ક કરીને નીચે મૂકી આવવાનું પોઠી वो वीडियो जो माने अमी रिकॉर्ड कर दो या एडिट કરીને અપલોડ કરી યુટ્યુબ પર તમારે હારી શેર કરી. મેક્સિમમ મારે વિડીયો શેર કરવાનો ટ્રાય કરજા જેથી કરીને લોકોમાં જાગૃતિ વધે. અને ખરેખર જે લોકો ચૌધરીમાં બોલતા શરમાય છે, જે લોકો નાનો અનુભવે છે એ લોકોને મોટિવેશન મળે, ઇન્સ્પિરેશન મળે કે લોકો ચૌધરીમાં વ્લોગ કરતા હોય તો પછી ચૌધરીમાં વાત કરવામાં તો આપણને શરમ છે નહીં હોવી જોઈએ. સીધી વાત છે. સો દેવ મોગરા માતાની જય, ભારત માતા કી જય, જોહાર, જય આદિવાસી.